સેન્સિટિવ ઝોનનો વિવાદ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચાલી રહ્યો છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં આ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે। બે પૂર્વ ધારાસભ્યો એકબીજાની સામે આવી ગયા છે। સૌથી મોટી વાત એ છે કે બંને હાલ ભાજપમાં જ છે। બંનેની લડાઈ ચાલુ જ છે, ત્યાં હવે બંનેના સમર્થકો પણ એકબીજાની સામે આવી ગયા છે। ત્યારે જુઓ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ચાલતા વિવાદનો આ અહેવાલ। રાજનીતિ તો પણ ધર્મ છે। આપણા લોકોને, આપણા વિસ્તારને, આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે બંગડીયું પહેરીને ઘેરે બેસાડ્યો ને, એ તો અધર્મ, ન્યાય ન કહેવાય ખેડૂતો માટે સાહેબ। લડાઈ કરવી પડે તો કરવી છે, પણ ઇકો સેન્સિટિવ ઝોન સાહેબ, ઘણી પ્રવીણભાઈ ને બાપુને વાત કરે છે ગોપાલભાઈ, પણ આ કાયદો હું 2016 થી લડતો, વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો હતો। ઇકોઝોનના મુદ્દે હાલ નીકળી પડેલા જે નેતાઓ, એ નેતાઓને હું પૂછવા માંગુ છું કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય, વિસ્તારની એટલી બધી ચિંતા હોય, તો વિસાવદર વિધાનસભાને મસ્ત મોટું નુકસાન અમુક લોકોની ભૂલના કારણે થયું છે। પ્રતિનિધિત્વથી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે, તો એવા લોકોને હું પૂછવા માંગુ છું કે તમારી અંદર રાજકીય ખેલદિલી કેમ નથી? તમે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને કેમ ફોડો છો? ખેડૂતની છાતી ઉપર પગ મૂકીને તમે કેમ પોતાના રાજકીય રોટલા શેકો છો? જૂનાગઢ જિલ્લાના વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે ચાલતો અંદરો અંદરનો વિવાદ હવે સામે આવી જ ગયો છે। પહેલા બંધ બારણે હતો, પરંતુ હવે તો ખુલ્લીને બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનનું કારણ આગળ ધરી બંને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ વિરોધનું આ કારણ તો પોતપોતાની રાજકીય મહત્વાકાંક્ષા છે, કારણ કે બંનેને વિસાવદરથી લડવું છે। બંને ભાજપમાં છે, એટલે બળિયા સાબિત થવા કંઈક તો કરવું પડે ને। બંને વચ્ચે ચાલતો આ વિવાદથી ભાજપ પણ ચિંતામાં છે। ભાજપ બંનેને શાંત કરવા પ્રયાસ કરી જ રહ્યું છે, ત્યાં હવે બંનેના સમર્થકો પણ સામસામે આવી ગયા છે। ભૂપત ભાયાણીના સમર્થકોએ રીબડિયા સામે રોષ ઠાલવ્યો। હા, પોતાની જાતને ખેડૂત નેતા કહે છે, અવારનવાર કાર્યક્રમની અંદર આ માથા ઉપર પટ્ટો બાંધીને બોલે છે પણ કે હું ખેડૂત નેતા છું। રાત્રે જોટો લઈને નીકળે છે, દારિયા લઈને નીકળે છે, ખેડૂતની વારે આવ્યો છે એવું કહે છે, પણ ખરેખર એવું નથી। એ સોશિયલ મીડિયા અંદર દેખાડે છે હું ખેડૂત નેતા છું, પણ ખેડૂતના હિતમાં કરતા નથી। જે પબ્લિકને દેખાણું એ નેતા પબ્લિકે ચોટ્યો છે, તો હર્ષદભાઈ એની હાર સ્વીકારવી જોઈએ। પિટિશન કરવાનું કારણ શું છે? પિટિશન કરી છે, 2 વર્ષથી જે વિકાસના કામો રૂંધાય છે, ભાઈને રાજીનામું લઈ લેવું જોઈએ ભાજપમાંથી, અથવા તો ભાજપમાં મોવડી મંડળને સસ્પેન્ડ કરવા જોઈએ। ભાયાણીના સમર્થકો પણ ભાયાણીની માફક રીબડિયા સામે રોષ ઠાલવી રહ્યા છે। વિસાવદરને પ્રતિનિધિથી વંચિત રાખવાનું કામ રીબડિયાએ કર્યું તેવો આરોપ લગાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેના કારણે વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી નથી થઈ શકી। અમારી એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને ચૂંટણી આપી દેવી પડે અને અમને ધારાસભ્ય મળી જવા જોઈએ। અમારા વિસ્તારમાં ધારાસભ્ય નથી, એટલે સરકાર તો બહુ બધી યોજનાઓ આપે છે લોકોના ફાયદા માટે, પણ અમારી પાસે એવું કોઈ વ્યક્તિ નથી કે સરકારમાંથી અહીંયા અમને સુખાકારી યોજનાનો લાભ અપાવી શકે। તમામ રસ્તાઓ ખરાબ છે, વિકાસના કામો ખોરંભે પડેલા છે, તો હર્ષદભાઈ ખેડૂત નેતા છે, તો તેમને પોતાની ફરજ સમજી અને આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ ચૂંટણી બાબતનો। તો રીબડિયાના સમર્થકો પણ આકરા પાણીએ છે અને ભાયાણી સામે બાયો ચડાવીને બેઠા છે। તેમનો દાવો છે કે હર્ષદભાઈ ખેડૂત નેતા છે, પહેલા પણ આ જ રીતે લડતા હતા અને અત્યારે પણ લડી રહ્યા છે। ઇકો ઝોનથી ખેડૂતોનું ભલું થવાનું નથી। હર્ષદભાઈ પહેલેથી આગળ હતા, કોંગ્રેસમાં હતા ત્યારે પણ હતા, અત્યારે ભાજપ પાર્ટીમાં જોડાણા તોય ખેડૂતની પડખે જ ઉભા છે। એના જેવો વિસાવદરની અંદર કોઈ નેતા નથી, બરોબર છે? સ્થાનિક અમારો નેતા હોય તો હર્ષદ રીબડિયા। જો ભાઈ તમારે આંદોલન કરવું નથી અને જે કરે છે અને જે સરકાર હામાં અને તંત્ર હામાં લડે છે એને સાથ સહકાર ન અપાય તો કાંઈ નહીં, બરોબર છે? અને તમારામાં તેવડ ન હોય તો તમે બંગડીયું પહેરી અને તમારી ઘેરે બેહો, જે આંદોલન કરે છે એને કરવા દો, સહકાર આપો, બાકી ખોટી રીતે ખેડૂતને બદનામ કરવાના ધંધા બંધ કરો।
ઇકો સેન્સિટિવ ઝોનને કારણે બંને પૂર્વ ધારાસભ્યોને એકબીજાની સામે વિરોધ કરવાની તક મળી ગઈ છે. બંનેને ટિકિટ જોઈએ છે અને પાર્ટી કોઈ એકને ટિકિટ આપવાની છે. પરંતુ વધુ સમર્થકો અને જનતામાં લોકપ્રિય થવામાં હવે બંનેની લડાઈ વધતી જ જઈ રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ આગામી સમયમાં શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.